સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે કરુણાંતિકા। થોરાળા ડેમમાં નાહવા પડેલા પરપ્રાંતીય યુવકનું ડૂબી જવાથી મોત। રાજ્યભરમાં પડી રહેલી ભીષણ ગરમીથી રાહત મેળવવા જળાશયોમાં નાહવા જવું અનેકવાર જીવલેણ સાબિત થતું હોય છે। આવી જ એક દુઃખદ ઘટના જેતપુરના થોરાળા ગામ પાસે આવેલ ડેમમાં બની છે, જ્યાં એક પરપ્રાંતીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ જેતપુરના થોરાળા પાસે આવેલ ડેમમાં એક યુવક નાહવા માટે પડ્યો હતો। મૃતક યુવકની ઓળખ મેંદર રેમતારામ રાજપૂત તરીકે થઈ છે, જે પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે। આકરા તાપ અને ગરમીથી બચવા માટે યુવક ડેમમાં નાહવા ગયો હતો, પરંતુ પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો હતો। યુવક ડૂબી રહ્યો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। સ્થાનિક તરવૈયાઓની તાત્કાલિક મદદ લેવામાં આવી હતી। ભારે જહેમત બાદ તરવૈયાઓએ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો। ઘટનાની જાણ થતાં જ જેતપુર પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।